રેડિયો સિટી જોક સ્ટુડિયો. નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, હેપી દિવાળી, હેપી ન્યૂ યર. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. હેપી દિવાળી કાકા. હેપી દિવાળી બધાને, નવા વર્ષની બધાને શુભકામના. શું છે તમારો સાળો મહેશ કાલા ખટ્ટા મજામાં? આજે તો બહુ ખુશ છે. આજે તો એનો દિવસ ને, ઇટ ઇઝ મહેશ 14. કાળી ચૌદસ છે. એ તો બોલ્યો. કાકી ક્યાં છે? હમણાં જોયા હતા મેં એમને, આમ લાલ લીલી સાડી પહેરીને. હા, એ આખી દિવાળી આવી લવિંગિયા ટેટા જેવી જ ફરે છે. આઈ મને લાગે. કોણ છે? તું છે? તું છે? હા ખોલો. કઈ હતી તું? પેલો વ્હાઈટ કલર પડ્યો તો ને, તો મસ્ત આ ઓફિસના દરવાજા પાસે રંગોળી કરી દીધી. કયો વ્હાઈટ કલર? પેલી ભૂરી થેલીમાં હતો તે? હા, મસ્ત મોર બનાવ્યો. તે તારા મોરની હમણાં કહું તે મંકોડા મારવાનો પાવડર છે. એટલે મોર બનાવેલો વેસ્ટ જશે. આખી દવા વેસ્ટ ગઈ ને મોરની. અત્યારે તું સોંગ વગાડલા. હા, મારું મન મોર બની થને ગાટ કરે. રેડિયો નમસ્કાર, વેલકમ બેક. હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, કેવી લાગે છે આ વખતની દિવાળી? પ્રોફેશનલ દિવાળી લાગે. એટલે કેમ? તમે પેપરમાં કેવું વાંચ્યું? દિવાળીની સાફ સફાઈ માટે, માળીએ ચડવા માટે સ્પેશિયલ માણસો મળશે, 500 રૂપિયા પર ડે. હા તો કાકા, એ તો દર વર્ષે આવે છે, અને આવે તો હું વાંધો છે? તો પછી ઘેર પુરુષોને ઓફિસ થી રજા પડાવીને ઘરે માળીએ હું કામ ચડાવો છો? ઓ સાંભળો, આ સીઝનમાં છે ને કામવાળીની વેલ્યુ તમને ક્યાં ખબર છે? આવે જ નહીં ને, બધું અમારે કરવાનું. તો તમારા ઘરે કામવાળી નથી? થયેલા પણ કેવી અઘરી જેલા. મેં એને કીધું પુષ્પા, ઓ પુષ્પા, પુષ્પી. વાત આગળ વધારો ને. હા, એટલે મેં એને કીધું કે સાંજે ઘેર આવીએ ને તો ફ્રીજ સાફ કરીને રાખજે. તો સાંજે ઘેર આયા, અમે પૂછ્યું ફ્રીજ સાફ કરી નાખ્યું? તો કે હા કરી નાખ્યું, બધું ટેસ્ટી હતું, અને કરીને ઓળકાર ખાધોલા. એટલે એ રીતે સાફ કરી નાખ્યું એમ? એટલે તમારે માળીએ ચડવાનું. ઓકે, થાકી જવાય લે. એમાં શું થાકી જવાય? તો કોણ થાકે? માળિયું થાકે. અને આ શું છે? આ દિવાળીમાં બનાવેલા ઘૂઘરા માથે મૂક્યા. ચોટલો વાળ્યો છે એવો. શાંતિ રાખો, પ્લે સોંગ્સ. રેડિયો નમસ્કાર, વેલકમ બેક. હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. બાકી કાકા, તમારી દિવાળીની તૈયારીઓ કેવી ચાલે છે? ધનતેરસની પૂજા કરી? આમ એટલે સાદાઈથી પૂજા કરી દીધી. કેમ એવું? તો કેવું કરવાનું? એટલે એવું નહીં, એટલે ધનતેરસની પૂજા તો આમ લોકો આમ ધામધૂમથી કરતા હોય ને યાર. પણ ધન હોવું જોઈએ ને. પણ એવું થોડું હોય કે ધન આવે તો જ ધનતેરસની પૂજા થાય? વાઘ બારસના દિવસે ઘરે વાઘ આવે છે? એવું નહીં લી. હવે નોકરિયાત માણસની ધનતેરસ કેવી હોય લી? સામાન્ય એવું સમજાવું છું એમ. તું મને આ આઈ લવ યુ કહેતી હતી. યસ, 3 મેજિકલ વર્ડ્સ. હા, એ 3 મેજિકલ વર્ડ્સ. પણ મેં નોકરી કરતો હતો ને ત્યારે બીજા 3 મેજિકલ વર્ડ્સ થી મને વધારે મજા આવતી હતી. કયા? પગાર થઈ ગયો. હા બાપા, સમજી ગઈ. પણ એ બધું ઠીક છે. હું તો એમ માનું છું કે માણસે ઇજ્જત કમાવી જોઈએ. બાકી પૈસા તો અત્યારે ચાઇના પાસે પણ છે, પણ એની છે ઇજ્જત. વાહ કાકી, લાયા. આ બધું ક્યાંથી વાંચી કાઢ્યું? કઈ નહીં, આ તો બજારમાં ગઈ હતી ને ચાઇનીઝ લાઈટો લેવા, તો પછી બજારમાં કશું અવેલેબલ જ નતું. લોકોએ બહિષ્કાર કર્યો છે ને ત્યારે ખબર પડી મને. હોશિયારી. વગાડ સોંગ વગાડ. રેડિયો નમસ્કાર, વેલકમ બેક. હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. એટલે કાકા, તમે આ દિવાળીમાં સાફ સફાઈ કરવા માળીએ ચડ્યા હતા, પણ આ ઉંમરે યાર? કમ મારી ઉંમરને શું થયું? 60 થયા તમને, યુ ઓલ્ડ મેન. તે ઓલ્ડ મેન વાળી, આઈ એમ ઓનલી 18 years old with 42 years of experience. હે?
હોશિયારી ટણી. હા ગરોડી, જુઠ્ઠું બોલે છે કે વાર માળીએ ચડ્યા નથી હો. હું કરવાનું ચડીને? પેલો જૂની બેગો પડી હોય, ક્રોકરી પડી હોય, મેગેઝીનો પડ્યા હોય, વાસણો હોય, તો માળિયા એના માટે જ હોય કે ગાડલું નાખીને સુવા માટે ના હોય. તો તારે હું પણ માળિયા સાફ કરીને મહેમાનોને તઈ બેહાડવા છે? અલા બસલા, એ માળિયા પર આટલું ડિસ્કશન હોય યાર, કોણ ચડ્યું તું? હું ચડી હતી જાતે પોતે, પણ પછી છે ને પેલા ઇલેક્ટ્રિક ના વાયર ત્યાં હતા ને, તો મને એવો કરંટ લાગ્યો ને, ઓ બાપરે. પછી? તો આ દોડતા દોડતા બહાર મીટર બોક્સ પાસે ગયા. એટલે પેલી મેઇન સ્વિચ ઓફ કરવા? ના, મને કરંટ લાગ્યો ને તો એ બહાર જઈને મીટર બોક્સમાં એવું જોતા હતા કે કેટલા યુનિટ બળ્યા. રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક, હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, પેલો તમારો સાળો છે ને મહેશ, એ ફરી રોકાવા આવ્યો છે ને? હા, બળેલી સૂતડી. તો તમે એને કઈ અપાયું? હું અપાવાનું? દિવાળી ગિફ્ટ જેવું? નાલા હમણાં કઈક જાતે લઈ આવ્યો છે, મોબાઈલ લઈ આવ્યો છે મોઘો. મેં કીધું લા ક્યાંથી લાવેલા મહેશિયા? તો કે રેસમાં જીત્યો. કઈ રેસમાં? કેટલા જણ હતા? 3 જણ હતા, મહેશ, પોલીસ અને મોબાઈલ ની દુકાન વાળો. ફટાકડા તો અપાવો એને. ના રે ના, હું બહુ નબળો માણસ છે લા, તને કહું એ ફટાકડા ના ફોડે. કેમ એવું? હમણાં સરદાર પટેલના સ્ટેચ્યુ ને અડ્યો તો ધનુરનું ઇન્જેક્શન મરાઈ આવ્યો. કેમ ધનુર? મેં એને એવું કીધું કે આ લોખંડી પુરુષ હતા, તો ઇન્જેક્શન મરાઈ આવ્યો. રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક, હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, દિવાળીમાં શું શોપિંગ કર્યું? કશું નહીં લાવે, 2 જોડી લેંઘા જબ્બામાં હું લેવાનું? આણે કર્યું, આણે યસ, મેં શોપિંગ. ખોટ ખવાય એવું. ખોટ ખવાય એવું નથી કર્યું. હવે મસ્ત શોપિંગ કરી, મેં મસ્ત ડ્રેસીસ લીધા છે. પંચર પડી ગયેલું ટાયર 2 કિલોમીટર ચાલતું હોય તો કેવું થઈ જાય? સાવ ફાટીને ફૂસ. એવી કોઈક સાડી લઈ આવી છે, બાંધણી છે હવે એવી જ હોય, એને આમ ખેંચી ખેંચીને ખોલવાની. જે વસ્તુમાં કશું બી ફ્રી દેખાય ને કે આમાં ફ્રી મળશે, એટલે બસ શોપિંગ કરી જ આવે. સારો રેડિયો ના લે, પણ એક જીન્સ સાથે ફ્રી આવતો તો ને રેડિયો, તો જીન્સ લઈ લીધું. હવે કોણ પહેરશે? તમે હા. પેલું શેમ્પુ લેવા ગયેલી હમણાં, તો પેલા દુકાન વાળાને કે इसमें जो फ्री है ने वो दो, फ्री दे दो. હવે લખ્યું તું એના ઉપર, અલી એ ડેન્ડ્રફ ફ્રી લખેલું તો એને આપવું જોઈએ ને. છે ને. હવે તું વગાડ ને લા, સોંગ વગાડ. રેડિયો સિટી નમસ્કાર, વેલકમ બેક, હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. કાકા, આ દિવાળી વિશે તમે શું કહેવા માંગશો? એટલે તમારી વખતે તો જુદી હશે ને દિવાળી? જુદી એટલે હવે શું કહું, બધું એનું એક છે. માર્કેટમાં મળતી વસ્તુઓ વધી ગઈ, પણ માણસમાં મળતો ઉત્સાહ ઓછો થઈ ગયો. વે કાકા, આવું ના બોલો યાર. ઉત્સાહ પતી જાય તો માણસ પતી જાય. ના, પણ એટલે હું પણ એવું માનું છું કે સમય સાથે સાથે બદલાવવું જોઈએ આપણે. અમુક તમારી આદતો ના બદલો ને તો પછી તમારી લાઈફ થઈ જાય. સમયસર ગર્લફ્રેન્ડ ના બદલો તો પછી એ તમારી વાઈફ થઈ જાય. અલા, ખરી ફિલોસોફી લાય. ખરેખર. પણ તું જો, આ નવરાત્રીમાં જે છોકરીઓ બુટ્ટીઓ ને બંગડી ને મેકઅપ ને ઝાંઝર ને લિપસ્ટિક બધું લગાડીને ફરતી હતી, એ બધી અત્યારે દિવાળીમાં સાવણી લઈને માળીએ ચડી છે. ટણી રાખવાની જ નહીં. તમે તો ખરા મોઢામાં ફટાકડાની લૂમ મૂક્યું એવા ફૂટિયા જ કરો છો. તો શું કરું? કહી દઉં બધાને, કહું કે તે આ દિવાળીમાં ગરમ મસાલાની સુખડી બનાવી છે. ના, સોરી, પ્લે સોંગ્સ. રેડિયો સિટી
નમસ્કાર, વેલકમ બેક, હેપી દિવાળી, હેપી ન્યૂ યર મારા વાલા ગુજરાતીઓ. રેડિયો સિટી ચોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે. અને કાકા, કેમ આમ ઊંચા નીચા થયા કરો છો યાર? જવું ના હવે ઘેર. એ આપણે પેલું ચોપડા પૂજન કરવાનું છે. તારે નથી કરવાનું કશું. કેમ ના પાડો છો યાર કાકા? એટલે ગયા વર્ષે જે આ ચોપડા પૂજનનું કન્સેપ્ટ સમજી હશે, જે કાગળિયું દેખાય ચાંદલો કરી નાખે. પેલી પાસબુક પર એકાઉન્ટ નંબર હતો તો તે કંકુનો ચાંદલો એવો કરી દીધો ને કે હવે એકાઉન્ટ નંબર વંચાતો જ નથી. એ તો થાય હવે. શું થાય? ચોપડા પૂજન એટલે આવું ના હોય લી. દરેક ન્યૂઝપેપર ને ત્યાં ચાંદલા કરેલા, પસ્તી માટે કાઢેલા મેં કે વેચીને તારી સાડી લઈ આવું એમ. હટ, એવી તો કઈ સાડી અપાવતી હશે. સારું, હવે કશું કરવાનું નથી હું આ વખતે. જો તારે ખરેખર કરવું હોય ને તો દિલથી એક કામ કરજે. તું પણ કરજે ભાઈબાન. હા બોલો ને. દિવાળીમાં છે ને આપણે એક એવો દીવડો પ્રગટાઈએ ને કે જે આપણા શહીદોના નામ પરનો હોય. દરેક શહીદને, દરેક સૈનિકને આપણે સમર્પિત કરીએ આપણા તહેવારનો એક ક્ષણ. બોલ, આપીશ શ્રદ્ધાંજલિ તું? અરે હું એકલી શું કામ, આખો દેશ આપશે એક દીવડો પ્રગટાવીને. જો આપણે બધા એક એક પ્રગટાવીશું ને તો આપણી રોશની એ અંધકાર સુધી પહોંચી જશે. 100% કાકા. રેડિયો સિટી તરફથી દેશ રક્ષકોને કોટી કોટી વંદન. હેવ અ ગ્રેટ દિવાળી, સેફ દિવાળી, અને આપ સૌને હેપી ન્યૂ યર. સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1. Only on Radio